આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર તરફથી જે જવાબો મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. વરઘોડા તો નીકળશે એવી શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર, સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઇમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે. ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે. નવસારી જિલ્લો, સુરત શહેર જિલ્લો એમાં છેલ્લા 2 વર્ષમાં જે ગુના નોંધાયા એ અંગેના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો અને નવસારી જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો વિસ્તાર છે, પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મતક્ષેત્ર છે, એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે, રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે, રોજની 7 જેટલી ચોરીઓ થાય છે, રોજનું 1 અપહરણ કરવામાં આવે છે અને રોજ 2 છેતરપિંડીના ગુના નોંધાય છે. એ રીતે આખા આંકડા જોઈએ તો એનાથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે. અને આખા ગુજરાતમાં આપણે જોઈએ છે કે ઠેર ઠેર નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ બેફામ થઈ અને લોકોને રંજાડી રહ્યા છે. ક્યાંક માથા ભારે રાજકીય લોકોને ડરાવી દબાવી રહ્યા છે. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, બેફામ રીતે ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ, તલવારો, હથિયારો લઈ અને તોડફોડ કરતા, લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે. એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવું આ આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે અને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે. અમિતભાઈ, આમાંથી પ્રશ્ન એક એ હતો કે ડીજીપીએ જે પ્રકારે કહ્યું છે કે 100 કલાકમાં દરેક ગુંડાઓની યાદી દરેક થાણામાં બનાવો, આને લઈને તમારું શું કહેવું છે? આખું ગુજરાત, દેશ ને દુનિયા જોઈ રહી છે કે ગુજરાતમાં કેવી રીતે ગુંડાઓ બેફામ થઈને રસ્તા પર ઉતરીને લોકોને રંજાડી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે. કેટલા બળાત્કારના બનાવો વધી રહ્યા છે, કેટલી હત્યાઓના બનાવો વધી રહ્યા છે, કેટલા ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે. પણ એની સરકારને ખબર નથી પડતી, એ સરકારને દેખાતું નથી. હવે જયારે લોકો જાગ્યા, એમની પોલ ખુલી રહી છે, ત્યારે આદેશો આપે કે બુટલેગરોનું લિસ્ટ બનાવો. એમાંથી કેટલા ભાજપના કાર્યકરો છે, કેટલા ભાજપના ખેસવાળા બુટલેગરો છે, કોને કયા રાજકીય નેતાનો આશ્રય મળે છે, સમર્થન મળે છે, એનું પણ જોડે જોડે લિસ્ટ બનાવજો. તો જેટલા અસામાજિક તત્વો કે બુટલેગરોનું લિસ્ટ બનશે એના કરતા ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વોનું લિસ્ટ લાંબુ નીકળશે. એને સમર્થન આપવા વાળા, એને આશ્રય ને રક્ષણ આપવા વાળા નેતાઓનું લિસ્ટ પણ બનાવવામાં આવે તો હું માનું છું કે ખબર પડશે કે આખી અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે, ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલે છે, એની પાછળનું એકમાત્ર કારણ સરકારની નિષ્ફળતા અને ભાજપના નેતાઓનું જે રક્ષણ છે એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ થયા છે.